જય માતાજી મિત્રો, કેમ છે બધાને? સારું છે ને? ચાલો અમે જઈએ છીએ બોગરિયાણી સપ્તાહ બે છે ત્યાં સપ્તાહ સાંભળવા. તો જો અમે બધા પરિવાર તૈયાર થઈ ગયા છીએ. જય માતાજી. ચાલો મિત્રો ત્યાં જઈને પાછા તમને મળશું. ચાલો મિત્રો. તો આપણે ઉતરી ગયા રિક્ષામાંથી ને હું તો મોબાઈલમાં શૂટિંગ ઉતારું છું ને આ વિભા ઉતરી છે ને બરોબર સપ્તાહ તો ચાલુ થઈ ગઈ છે. અંદાજે આવી ગયો આપણો ગેટ. वाह क्या सीन है, वाह क्या सीन है। चल झूठा આંખ આવે તોય ચિંતા, આંખ કોઈના ઉપર પડે તોય ચિંતા, આંખ જાય તોય ચિંતા. તો ભાઈ થોડુંક આપણે સ્પીડમાં કરી નાખ્યું છે. પછી દેખાડો તમને મંદિર. જુઓ આગળ મંદિર દેખાડું છું તમને. ચાલો તો ભાઈ જૂનું મંદિર પાડી નાખ્યું, નવું મંદિર બનાવવાની તૈયારી કરવાની છે. અંદાજે 1.5 થી 2 કરોડના ખર્ચે બનાવવાનું છે. જો કે બહુ જૂનું મંદિર હતું એટલે પાડી નાખ્યું છે. હવે નવું મંદિર જો આવી રીતે થવાનું છે. આ બધું મંદિરનું પ્રાંગણ છે. નાના હતા તે બહુ અહીંયા મંદિર આવતા. આમાં દેખાય ધોધ છે ને તમને આગળ મેન મંદિર દેખાડું છું ને જૂનું થાનક એ દેખાડું છું. આગળ તમે જોઈ શકો છો. આગળ જો આગળ આવશે જો આવી ગયું છે આપણું મેન મંદિર. જો કે અત્યારે તો એક રૂમમાં જ રાખેલું છે, હોલમાં. નવું થાય એટલે ફરીથી નવા મંદિરમાં પધરામણી કરવાની છે માતાજીની, દાદાની ને બાપુની પણ. નારાયણદાસ બાપુ નામ છે, જે આપણા મહંત હતા, અત્યારે દેવલોક પામ્યા છે. ને જો મંદિરનું નવું કામ ને આગળ તમને જૂનું થાનક પણ દેખાડું છું. ચાલો થોડુંક જોઈ જુઓ. આ આવી ગયું આપણું જૂનું થાનક. જો કે અહીંથી નદીમાં જવાનું નીચે. ચાલો દેખાડું. જો આવી ગયું છે મંદિર. આ માતાજીનું જૂનું થાનક છે. માતાજી છે, શીતળાઈમાં છે અને જો દેખાય છે સાઈડમાં એ ગુનો છે અને પાણી ચોમાસામાં બહુ ટકી રહી છે. અહીંયા ઉનાળામાં પૂરું થઈ જશે. આ બાપુની સમાધિ છે, નારાયણદાસ બાપુની. તો ચાલો, જય માતાજી.